વાત કરું છું માં મેલડીના પ્રાગટ્ય અને પરચાની વસ્તડીના. હામાં કાંઠે માં મેલડીનું પ્રાગટ્ય કેમ થયું? આ ડુંગરિયા અને વાલડીની દેવી માં મેલડી જો એના પરચા કેવા છે. ડુંગરીઓ અને વાલડી હો માણસના ડંગડાની હારે, વસ્તડીના પાદરમાં નદીના હામાય કાંઠે, બોરડીના વનમાં લીમડાની હેઠે વિહામો લીધો છે. કરણિયામાં માં મેલડીની સ્થાપના કરેલી છે, પણ નાગર રૂપે માં કાંઠે આવીને ઊભી રહી જાય હો ને બે માણા સ્થાપના કરી હોય ને એની સામે હાથ જોડે હો. કેવી પ્રાર્થના એવું કરે છે? જય હો માં મેલડી, જય હો કરણિયાની ટપોરણ નાગણી, મારા બાપ દાદાની દેવી, તમારી જય હો. જય મેલડી માં. હે દયાળી દેવી, તમારી દયાનો કોઈ પાર નથી માડી. માડી આ જોવો, તમારી દયાથી પંચાળના છેડા સુધી પોગી ગયા. આ મજાનું બોયડીનું વન, લીમડાનો શીતળ છાયો, મને તો ગામ બહુ મજાનું લાગે છે. આ વાલડી, આ નદીનો કિનારો, આ બોયડીનું વન, આ બોયડીનું વન માતા મેલડીને બહુ ગમે છે. મને એની ખબર છે. તો હવે થોડાક દી અહીંયા જ રોકાય. હા લ્યો, હું ગામના દરબારના ગઢમાંથી શિરામણ લેતી આવું. હા એ વાત સાચી. આ શિરામણ લેતી આવે. ભલે જા તું તારે, પણ એ કહું છું બેડી બેસાર બાયુને લેતી જા. એ હા. એ ગામને જોવે. ગામ બહુ મજાનું લાગે છે હો. એ ભલે. એ બાયુ, હાલો ગામના દરબાર ગઢમાં શિરામણ લઈ આવીએ. એ હા ભાઈ, હા હાલ શિરામણ લેતા આવીએ અને આ ગામ જોતા આવીએ. લે હે મારી દેવી, લાજ રાખશે. જય મેલડી માં. લ્યો હાલો બાયુ. અરે બાપા, ખાવાનું દેજો. એ બા, કાઈ વૈધું ઘટ્યું હોય તો અમને દેજો બા. અમે પરદેશી સઈ, કાઈક રોટલા દેજો. તમારા ગામના પાદરમાં પડ્યા સઈ. હા બા, આ તમારું ગામ જોઈને રોકાણા છીએ. અરે તમે તો ગોહિલ દરબાર છો, તમને માતાજીએ ઘણું આપ્યું છે. એ મારી દેવી તમારા હવનું ભલું કરશે. એ બા, અમને પરદેશીને થોડુંક શિરામણ દ્યો. એ મારી દેવી તમારું ભલું કરશે. દેજો બા, એ થોડુંક ખાવાનું દેજો. લે રૂપા, હવે તારો વારો આવ્યો. તારો વારો જોઉં છું તું કોને પકડે છે. એ સોનબા, હું તમને પકડી બતાવું. આ તો તારા ઉપરથી દાવત નથી ઉતારવા દેવો. લે આજે તારા માથે બરોબરની કરવી છે. પકડાઈ ગઈ. પડી ગઈ. સોનબા, તમને વાગ્યું તો નથી ને? આ જો હાથે વાગ્યું છે. કાંઈ નથી વાગ્યું બેન, હા તો જરા છોલાણું છે. આમ જો, આ સામે દેવી પૂજકની બાયુ છે, રાડું પાડે છે. આ ખાવાનું દઈએ. હાલો. હા, પેલા એને શિરામણ દઈ આવી. આ જો, આ આપણા આંગણામાં આવ્યા. લ્યો બાયુ, આ તમારા ભાગનું હશે. તમે ખાઈને આશીર્વાદ આપજો. મારી દેવી તમારું ભલું કરશે. લાવો. લ્યો, જય માતાજી. એ ગામના દરબાર બહુ ભલા છે હો. એ હાલો બાયુ, હાલો. આ આપણા ડંગડા ભેળા થઈ જાય. હાલો. એ આટલું તો બહુ થઈ ગયું હો. ઘણું ખાવાનું છે. અરે સોનબા, તમારા કાનમાંથી જુમણું પડી ગયું લાગે છે. હા,
હા, અરે માડી, મારું ઝૂમડું ક્યાં પડ્યું હશે? ગોતો ગોતો. હા હો, અરે ક્યાં ખોવાડું હશે? સોનબા, હવે શું કરશું? જાઓ, જઈને બાની વાત કરો. કા સોનબા, શું વાત છે? બા, મારું સોનાનું ઝૂમડું ક્યાં ખોવાઈ ગયું છે. હે, ક્યાં ખોવાનું? ગોતો. હાલો હાલો, હું એ ગોતવા લાગુ. જો તો ખરા. હા બા, અમે અહીંથી ક્યાંય બહાર નથી ગયા. આટલામાં જઈશે. અહીંયાથી કોણ લઈ જાય? શું વાત છે? અરે શું તમે બધા ગોતો છો? પણ મને કોઈક વાત તો કરો. અરે સોનબાબેન, શું વાત છે? તમે મને જરા વાત કરો. મારા કાનનું સોનાનું ઝૂમડું ખોવાનું છે. એ બાપુ, હમણાં દેવી પૂજકની બાયું ખાવાનું માંગવા આવી હતી. ઈ બાયું ઝૂમડું લઈ ગઈ છે. હા, તારી વાત સાચી છે. હમણાં જ દેવી પૂજકની બાઈઓ માગવા માટે આવી હતી, એ જ લઈ ગઈ છે. જા, 4-5 માણસોને સાથે લઈને જા. બોલો બાપુ, જેવો આપણો હુકમ. અરે સાંભળે ભગા, હા બોલો બાપુ, બોલો. આમ જો હા. ઝૂમણું આપે નહીં ને તો 2-4 લાકડીઓ વળગાડી દેજે, એટલે માળા માની જશે. હા બાપુ, આ તમે કીધું એટલે લાકડી વળગાડી દઈ. ભલે બાપુ, ભલે ભલે. આવી વાત બન્યા પછી વીરાજી બાપુએ 4-5 માણસોને વેડવા દેવી પૂજકના ડંગડે મોકલ્યા. આમ તો ગામ ધણી ગોહિલ દરબારના માણસો હતા, અને એમાંય આ વેડવા દેવી પૂજકની માથે ઝૂમડાની ચોરી આવી. કેવું બને છે? એલા તમને કહું છું, આ તમારા ડંગડાનો મુખી કોણ છે? અરે બાપા, દરબારના માણવા લાગો છો? હા, દરબારના છીએ. પણ પેલા ઈ વાત કર, તમારો મુખી કોણ છે? હા, દરબારના મનાસી બોલ. એ જે હોય ઈ તમે પેલા વાત કરો ને બાપા. બોલો, શું કામ છે? શું કહેવાનું થાય છે? કહેવાનું શું આયલા? હમણાં તમારી બાયુ દરબાર ગઢમાં ખાવાનું માંગવા આવી છે. હા બાપુ. અરે બાપુ વડા, લે, અરે હમણાં ઈ ગોરીબાનું હોનાનું ઝૂમણું ચોરીને અહીંયા લઈ આવ્યું છે બાયુ તમારી. હા, અરે હા, તો મારો રીતે મારવા પડશે તને હમણાં. અરે પણ બાપા, મને મને મારો મને મારો, મને મારો મારો. બાપુ. અરે અરે આ ચોરી કરવા અહીંયા આવ્યા છો? એ પણ મારી વાત સાંભળો. અરે મારા દેવી, આ હું થઈ ગયું. એ વાલડી, એ વાલડી, એ સાંભળે કહું છું. એ તમે કોઈ બાયું હોનાનું ઝૂમડું ચોરીને લાવ્યું હોય તો આપી દો ભાઈ સાહેબ. હે? રાહુ, અરે મારી દેવી, હા. અમે હોનાનું ઝૂમડું જોયું નથી. હે? બાપા, અમે ચોરી નથી કર્યો. મારા ધણીને મેલી દ્યો, એને મારો માવો તો. અરે એને બાપા, હા, તો બોલ તો. ભાઈ સાહેબ, હું તમને 2 હાથ જોડીને કહું છું, જો કોઈ બાયું હોનાનું ઝૂમડું ચોરીને લાવી હોય તો પાછું આપી દો કહું છું. આ રાજાના માણો મને મારી મારીને હા, મારી દે. તને મારો જ પડે, મારો જ પડે. અરે બાપા, અમે તમારી ચોરી નથી કરી. અમે હાસુ કહી છે. બાપા, અમે ચોરી નથી કરી. લા, આ મારો બેટો એમ નહીં માને, એને મારવો પડશે. લે, 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 મારો એટલે માને આવે. લે, ચોરી કરી છે કા? પાછો ખોટું બોલે. લે, હા, તો બોલ. બાપા, હું કામને મારો છો? અરે મારી દેવી. અરે બાપા, અમારી બાયુએ ચોરી નથી કરી. હે? છે ને, એ મારી માં મેલડી, મને આ ખોટી આયડમાંથી છોડાવો. મારી માથે ચોરીનું આયડ આવ્યું. અરે રે, અમારી માથે આ ચોરીનું આયડ. તારી માં મેલડી બતાવશે. મારી માં, માતાજી મારી માં મેલડી ઝૂમડાના જોરને બતાવશે. એમ? હા જો તારી માં મેલડી હાસી હોય ને, હા. લોખંડના પાટા છે ને આ પડ્યા, હા, હાલો એલા બધા આને ધગાવો, આને હાલો, પાટા ધગાવો. આ ધગાવી, ધગાવી. આ પાટા ધગાવાય પછી તારા ડોકમાં પહેરાવી. હા, તો અમને ખબર પડે તારી માં હાસી છે. હા, એમ જ કરીએ. હા, અરે, તમે ધગાવો હુદિયા પડ્યા. નહીં માને. હાલો હાલો, પૈડાને ધગાવો. જો તમારી મેલડીમાં હાચા હોય અને તમે જો ઝૂમડાની ચોરી ન કરી હોય ને, તો હવે આ લોખંડના ધગધગતા પડ્યા છે ને, એને ગળામાં પહેરીને પાછા બહાર કાઢીને બતાવો. ભલે બાપુ, અમે ચોરી તો કરી જ નથી. હા. અને મારી માં મેલડી તો હાસી છે, ટપોરણ નાગડી છે. હમણાં જવાબ દે, તમારે ધગાવા પડ્યા ને. આ દરબાર, મારા બાપ દાદાની દેવી હમણાં હાજરા હજુર થાય, તમને જવાબ દે. અરે ક્યાં ગઈ મારા નોંધારાનો આધાર? એ માં, તું ક્યાં ગઈ મારા અંધાની અંધા લાકડી?